વિરાટ વિચરતી વિમુક્ત સંઘ સ્નેહ મિલનના આ કાર્યક્રમમાં સમગ્ર રાજકોટ લોકસભામાંથી એકત્રિત કરેલા દેવી પૂજક સમાજનું આવડું વિરાટ સંમેલન ભાઈ રમેશભાઈ કુંવરિયાએ એકત્રિત કર્યું, એટલા માટે હું રમેશભાઈને ધન્યવાદ આપું. પ્રદેશના પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ કુંવરિયા, રાજકોટ જિલ્લાના પ્રમુખ ભાઈ મુકેશભાઈ વાડોદરિયા, અહીંયા મંચ પર બિરાજમાન રાયગણભાઈ જખાનિયા, મુન્નાભાઈ જખાનિયા, રવિભાઈ સોલંકી, અમિતભાઈ ડાભી, અશ્વિનભાઈ સોલંકી, ગોવિંદભાઈ વઢિયારી, મારી સાથે અમારા પક્ષના આગેવાનો અહીંયા આજે જોડાણા છે. રાજ્યસભાના સભ્ય આદરણીય રામભાઈ મોકરિયા, કિશોરભાઈ રાઠોડ, પ્રતાપભાઈ કોટક, પૂર્વ નગરના અમારા અધ્યક્ષ પણ હતા, અને જીઆઈડીસીમાં હું ચેરમેન હતો ત્યારે મારી સાથે ડાયરેક્ટર તરીકે પણ તેઓએ સેવાઓ આપેલી હતી. આપણા રાજકોટના વરિષ્ઠ આગેવાન છે. આપ સૌ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ, બહેનો, બાળકો, આપ સૌને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ. દેવી પૂજક સમાજ એ મહેનત કરનારો સમાજ છે, પસીનાનું કમાઈને ખાવાવાળો સમાજ છે. એના ઘરમાં એક ટંકના દાણા ના હોય અને બાળકો ભૂખ્યા હોય તો એ ભીખ માગવાનું પસંદ નથી કરતો, પરસેવો પાડવાનું પસંદ કરે. એવો આ દેવી પૂજક સમાજ છે. એમણે કાળી મજૂરી કરીને પોતાના પરિવારોને ઉછેરવાનું અને ઉજેરવાનું કામ કરતા હોય છે. સમાજના આ તબક્કાને મદદરૂપ થવા માટે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ જે યોજનાઓ બનાવી એ આપણી જેવા ગરીબ લોકોને સમર્પિત સરકાર તરીકે મોદીજી સરકાર ચલાવે છે. તમને બધાને ખબર છે કે અહીંયા મોદીજી આપણા મુખ્યમંત્રી હતા ત્યારે એણે આપણા માટે 108 બનાવી. ગાડીઓવાળાને તો કાંઈ અગવડ હતી જ નહીં દવાખાને જવાની. જેને ઘરની ગાડીઓ હતી, પોતાના ઘરના પટારાને પૂછીને જેનો વહીવટ હાલતો હતો, એને કાંઈ સગવડ નહોતી. આપણને અગવડતા હતી. સીમ શેઢે કામ કરતા, અકસ્માત થાય રોડ ઉપર તો આપણે રોડ ઉપર પડ્યા હોય કોણ લે? આપણે માટે કોણ ગાડી આવે? એને માટે નરેન્દ્રભાઈ 108 બનાવી. આજે તમે 108 ડાયલ કરો તો દેવદૂત જેવી ગાડી આપણને 10 મિનિટની અંદર ગમે ત્યાં હોય ગુજરાતના અંતરિયાળ ખૂણામાં ત્યાં આપણી મદદે આવે. મિત્રો, આપણા માતા બહેનોને પણ અનુભવ હશે. પ્રસૂતિનો સમય આવે, દવાખાને જવું હોય, વાહન ભાડું હોય ન હોય, મળે ન મળે, અગવડતા થતી હતી. આજે તમે 108 ડાયલ કરો, સીધા તમને નજીકની હોસ્પિટલે પહોંચાડી દે. કોઈ જાતની અગવડતા નહીં, કોઈ જાતની તકલીફ નહીં. અને પ્રસૂતિ પૂરી થયા પછી દીકરો કે દીકરી જન્મે તો ખિલખિલાટ નામની ગાડી તમને ઘર સુધી મૂકવા આવે. આ બધી વ્યવસ્થાઓ મોદી સાહેબ આપણા માટે કરીને ગયા હતા, ગરીબો માટે કરીને ગયા હતા. આજે તમારામાંથી ઘણાની પાસે આયુષ્માન કાર્ડ હશે. આયુષ્માન કાર્ડ તમને મળ્યું હોય, ન મળ્યા હોય તો એને મેળવી લેવાની કોશિશ કરજો. મોદી સાહેબે આપણા માટે 5 લાખ રૂપિયા સુધીનું દવાખાનાનું ખર્ચ હોય
એ મોદી સાહેબ ચૂકવે, આપણે ચૂકવવું ન પડે. આ યોજના આપણી હાટું મોદી સાહેબે બનાવી છે, આવા નાના સમાજ માટે બનાવી છે. અને હવે તો મોદી સાહેબ નવો એક નિર્ણય કરવાના છે. આ નવી સરકાર બન્યા પછી 70 વર્ષની ઉપરના જે કોઈ થાય એને બધાને આયુષ્માન કાર્ડ આપી દેવાના છે. એટલે હવે વડીલો જેટલા હોય એની ઉપાધિ એના કુટુંબવાળાએ કરવાની નથી, મોદી સાહેબ કરશે. આવી વ્યવસ્થાઓ એ આપણા માટે મોદી સાહેબ કરી રહ્યા છે. આપણા દીકરા દીકરીઓને ભણાવવા માટે જ્યાં સુધી ભણવું હોય એની વ્યવસ્થા તો છે જ, પણ આપણા જેવા સમાજ, દેવી પૂજક સમાજના દીકરા દીકરીઓને વિદેશ જવું હોય તો એને માટેની મદદ પણ મોદી સાહેબ આજે કરી રહ્યા. આજે રમત ગમતના ક્ષેત્રમાં આપણા દીકરા દીકરીઓ પોતાનું નામ રોશન કરી રહ્યા છે. અને કેટલાય આપણા એવા રમતવીરો છે જેને રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે આપણા દેશનું ગૌરવ વધારવાનું કામ પણ આપણા સમાજના દીકરા દીકરીઓ કરી રહ્યા છે. આ પ્રકારનું માહોલ જ્યારે દેશની અંદર ચાલી રહ્યું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર તરીકે મને પાર્ટીએ અહીંયા રાજકોટમાંથી ઉમેદવારી કરવાની તક આપી છે. ત્યારે આપ સૌ દેવી પૂજકના ભાઈ બહેનોને મારી વિનંતી છે કે આપ સૌ 7મી તારીખે વધુમાં વધુ મતદાન, એક પણ મત આપણો પડ્યો ન રહે એને માટેની યોજના બનાવજો. બધા મત પડી જવા જોઈએ અને તડકો થાય એની પહેલા પડી જવા જોઈએ, નહીતર પછી તડકાના આળા કરી જાઓ. તડકો થાય એની પહેલા 6 વાગ્યામાંથી મતદાન, 7 વાગે મતદાન શરૂ થઈ જવાનું છે. અને આપણે તો વહેલા ઉઠીને સીમ શેડે કામ કરવાની ટેવ વાળા છીએ, તો આપણે 6:30 લાઈન લગાડી દેવાય. અને પહેલું મતદાન દેવી પૂજક સમાજનો દીકરો કે દીકરી કરે એવું આ વખતે કોશિશ કરો. હું કુંવરિયાજીને, રમેશભાઈને વાત કરીશ અને મુકેશભાઈ છે આપણા જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી જેને સોંપી છે એને કહીશ કે દેવી પૂજક સમાજના કેટલા મતદારો છે એનું લિસ્ટ બનાવો અને 5 વાગે પ્રમુખ તરીકે તમે ઘોષણા કરી શકો કે અમારા 100% મતદાન થઈ ગયું છે એવું નિવેદન તમારું આવવું. એ પ્રકારની કામગીરી આપણે બધા સાથે મળીને કરીએ અને મોદીજીના હાથ મજબૂત કરી દેશને મહાસત્તા બનાવવાનો મોદીજીનો જે સંકલ્પ છે એમાં દેવી પૂજક સમાજ પણ ટેકો કરે એવી આપ સૌને વિનંતી કરવા માટે આવ્યો હતો. હું રમેશભાઈને ફરીથી ધન્યવાદ આપું છું કે રાજકોટ મહાનગરની અંદર આપે સમાજનું સ્નેહ મિલન બોલાવીને સ્નેહ મિલનમાં મને પણ આપ સૌને 2 શબ્દો કહેવાની અને રામ રામ કરવાની તક આપી એ માટે એમનો પણ આભાર માનું છું. ફરીથી બધાને રામ રામ, જય માતાજી. નાના મોટા પ્રશ્ન હશો અત્યારે પછી રમેશભાઈ મને કાનમાં કહેવા આવ્યા કે અત્યારે તો તમે અમારા મહેમાન છો એટલે અમારે તમને કાંઈ ન કહેવાય, પણ પછી કાંઈક નાનું મોટું હોય તે અમારું ધ્યાન રાખજો. એ હું તમારું ધ્યાન રાખવા માટે જ અહીંયા આવ્યો છું. ધન્યવાદ.